પોરબંદરથી સમાચાર સામે આવી રહ્યા છે। પોરબંદર શહેરમાં 12 મેઘ ખાંગા થયા। પોરબંદરમાં માત્ર 26 કલાકમાં 20 ઇંચ વરસાદ નોંધાયો। સિઝનનો કુલ 31 ઇંચ વરસાદ નોંધાયો। 26 કલાકમાં જ 20 ઇંચ વરસાદથી સંપૂર્ણ પોરબંદર પાણી થયું છે। વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। કેટલાક વિસ્તારોમાં લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ભારે વરસાદને લઈને સંપૂર્ણ પોરબંદર જો કે પાણી થયું છે। 20 ઇંચ જેટલો વરસાદ નોંધાતા જનજીવનને અસર થઈ છે। અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વાહન ચાલકોને પણ અવરજવરમાં ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। પોરબંદર શહેરમાં 12 મેઘ ખાંગા થયા। ભારે વરસાદનું આગમન થયું। ભારે વરસાદનું આગમન થતાં માત્ર 26 કલાકમાં પોરબંદરમાં 20 ઇંચ વરસાદ નોંધાયો છે। સિઝનનો કુલ 31 ઇંચ વરસાદ નોંધાયો। 26 કલાકમાં જ 20 ઇંચ વરસાદ ખાબકી ગયો અને સંપૂર્ણ પોરબંદર પાણી થયું છે। વધુ વિગત સાથે સંવાદદાતા અશ્વિન ઠકરાર જોડાયા છે। જી અશ્વિન, પોરબંદરમાં ભારે વરસાદનું આગમન થયું છે, જનજીવન પ્રભાવિત થયું છે, શું છે વધુ વિગત? પોરબંદરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ને અમુક રાજીવનગર અને અમુક નીચાણવાળા વિસ્તાર છે ત્યાં તો ઘરમાં 4-4, 5-5 ફૂટ પાણી છે ને હજી વરસાદ ચાલુ જ છે। અનેક વિસ્તારોમાં પાણી કરી નાખ્યા। જી અશ્વિન, હાલ પોરબંદરમાં કેટલા ઇંચ વરસાદ નોંધાયો છે? કયા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે? પોરબંદરમાં અત્યાર સુધીનો 31 ઇંચ વરસાદ થયો છે ને 24 કલાકમાં 20-21 ઇંચ વરસાદ થયો છે ને પોરબંદરમાં રાજીવનગર વિસ્તાર છે, હનુમાન ઢોકળિયા વિસ્તાર છે, સાંઈબાબાનું મંદિર છે, સીડી પ્લોટ છે, છાયા પ્લોટ છે, પછી લોક હોટલ વિસ્તાર છે, ચોપાટી વિસ્તાર, અનેક વિસ્તારોમાં મુખ્ય બજારોમાં પણ પાણી ભરાયા છે। જી અશ્વિન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। પોરબંદરમાં ભારે વરસાદનું આગમન થયું। 20 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી ભરાતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે।